આ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો છે। દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 2 વર્ષીય બાળકમાં જોવા મળ્યા છે લક્ષણો। લાંબા ગામના 2 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા તેને જામનગર સારવાર માટે ખસેડાયો છે। લાંબા ગામના 2 વર્ષીય માસૂમને ખેંચ આવતા તે બેભાન થઈ ગયો। બાળકના બ્લડ સેમ્પલ લઈને પરીક્ષણ માટે ગાંધીનગર મોકલાયા છે। મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના બાળકમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા તેને વધુ સારવાર માટે જીજી હોસ્પિટલ લઈ જવાયો। દ્વારકા જિલ્લામાં વધતા ચાંદીપુરા કેસને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। આરોગ્ય વિભાગની ટીમે સઘન સર્વે અને દવાઓનો છંટકાવ શરૂ કરી દીધો છે। અમદાવાદની વાત કરીએ। અમદાવાદમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં। સોલા સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ 2 કેસ નોંધાયા। બંને બાળકોનો બ્લડ સેમ્પલ લઈ ચાંદીપુરાનો રિપોર્ટ કરવા માટે મોકલાયા છે। બંને બાળકોનો ચાંદીપુરા રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જે રાહતના સમાચાર છે।